પેદાસપુરા ગામે જે નિર્ણય કર્યો છે દારૂબંધીનો, એ દારૂબંધી સાથે હું પણ છું. કોઈ પણ ગમે એટલો મોટો જબરબંધી હશે તો આ પેદાસપુરામાં દારૂનો એક ટીપું પણ વેચવાનો પ્રયત્ન કરજો નહીં. એમના પરિવારને પણ કહું છું કે દારૂ કોઈ વેચ્યો કે એક ટીપું વેચવાનો પ્રયત્ન કર્યો તો પછી ખરાબ પરિણામ આવશે, એ ધરીપાર થશે કાયદાકીય. એટલે હું પણ કહું છું તમને, ગામના કોઈ લોકોનું નામ નહીં, મારું જ નામ, જે પણ કોઈ દારૂ વેચશે આ ગામમાં એને તડીપાર કરવામાં આવશે. મારી જવાબદારી છે કે આ ગામમાં દારૂ ના વેચાય, આ ગામમાં વ્યસન ના બને, આ ગામમાં યુવાનો એનું સ્વાસ્થ્ય જાળવે, આ ગામમાં કજિયા ના થાય, આ ગામમાં કંકાસ ના થાય, આ ગામમાં શાંતિ જાળવાઈ રહે, આ ગામમાં શિક્ષણ વધે, એની જવાબદારી મારી પણ છે તાલુકા પંચાયતના સભ્ય તરીકે. અને આપ સૌ આગેવાનોને પણ હું બિરદાવું છું કે તમે જે નિર્ણય કર્યો છે રાધનપુર તાલુકામાં દારૂબંધીનો સૌથી સારામાં સારો નિર્ણય કર્યો છે, એને હું પણ બિરદાવું છું. હું પણ તમારી સાથે છું અને કડક દારૂબંધી પેદાસપુરામાં રહેશે. બીજા દારૂડિયા આંટા ફેરા મારતા હોય છે ગામની ગલીઓમાં, આંબળી લેજો ખુલ્લેઆમ. આ તમને ચેતવણી આપું છું, એક પણ દારૂડિયો પેદાસપુરાની ગલીઓમાં રખડ્યો અને કોઈને હેરાન કર્યો તો એને છોડવામાં નહીં આવે. આ પેદાસપુરામાં કાયદાનું શાસન છે, દારૂબંધી છે, અને કોઈ પણ એને તોડવાની કોશિશ કરશે, ગામના બંધારણને તોડવાની કોશિશ કરશે તો એને પણ તડીપાર કરવામાં આવશે. એટલે આપ સૌને જે આપણે દારૂબંધીનો નિયમ બનાવ્યો છે એની પણ હું સાથે છું. દારૂડિયો પકડાય, દારૂ વેચનારો પકડાય તો મારું જ નામ આપજો કે આપણા ડેલિગેટે પકડાયો છે, મને કોઈ વાંધો નથી તમને. અને આપણા રાધનપુરના પીઆઈ વાદિયા સાહેબ એ પણ આપણી સાથે છે, જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે ગાડી મોકલી દે છે અને દારૂડિયાને પકડી અને ઉઠાવીને લઈ જાય છે. એટલે પોલીસ પણ આપણી સાથે છે, ગ્રામજનો પણ આપણી સાથે છે, યુવાનો પણ આપણી સાથે છે. તો આપણે દારૂડિયાથી કે દારૂ પાડનારથી ડરવાનું નથી. અને એ પણ ચેતી જજો, પીતા હોય બંધ કરી દેજો, નકર તમે હેરાન થશો, તમારો પરિવાર હેરાન થશો. દારૂડિયો દારૂ પીવે તો એનો પરિવાર કેટલો હેરાન થાય. તમે વિચાર કર્યો કે દારૂના પૈસામાં આખો પરિવાર, એના પરિવારની સુખ શાંતિ હણાય છે, એ બરબાદીના પણ થઈ જાય છે, એના બાળકો ઉપર ખરાબ અસર પડે છે, ગામમાં એની કોઈ વેલ્યુ રહેતી નથી. એ દારૂડિયોના લીધે આખો પરિવાર બરબાદ થાય છે. પરિવારનો કોઈ વાંક નથી. તો કોઈનો પરિવાર એમ ના ચાહે કે મારો છોકરો દારૂ પીવે. ભલા ચાહો તમે કોઈ આ બેઠા એ આ બાજુ કોઈ, તમને ગમે કે તમારો છોકરો દારૂ પીવે કે તમારો છોકરો દારૂ વેચે? કોઈને ના ગમે. સૌને ગમે કે મારો છોકરો ભણી ગણીને હોશિયાર થાય, એનું સન્માન થાય, આખા તાલુકામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આવે. સૌને એ ગમે છે. એટલે હું પણ તમારી સાથે છું. એ જ વાત મારે પણ કરવી હતી દારૂબંધીની, અને દારૂબંધી સાથે છીએ. અને આપણે સૌ શિક્ષણમાં જોડાઈએ, દારૂ જેવા રાક્ષસનો આપણે નાશ કરીએ. એ રાક્ષસને આપણા